તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણે નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું બોલ આપણે જલ્દી આવ્યો હા બોલ ક્યાં જવું છે? હા કપડાં લેવા પણ તારા નહીં મારા લેવાના એમ તો કે મારા મારા પપ્પાના છે ને ભાઈ કપડાં લેવાના છે એટલે આપણે જુનાગઢ જવાનું છે ને બીજું કઈ કામ નથી ને બાબુજી છોકરીના મેરેજ છે એટલે મેરેજમાં પહેરવા કપડાં લેવાના ગામ લેવાના છે જેમ કહો મારા મમ્મી કઈ બોલતા આવડે નહીં આમ આમ કીધે રાખે આ બોલવાનું ઓલું બોલવાનું છોકરી બે છે એના મેરેજ છે. આ ભાઈ બધાને ખબર જ છે કે મોહિતની બેન બે બેનના લગ્ન છે એટલે ભાઈ એના માટે છે ને આપણે થોડી ખરીદી કરતા હોય બરોબર. તારે કઈ નથી લેવાના કપડા? હા સાડી લઈ લેવી અને બીજું મોજડી લઈ લેવી મોજડી હા અને એક બૂટ ને એવું લેવાનું એકાદ બૂટ ને એકાદી મોજડી એવું બધું લઈ લઈ નાનો મોટો ખર્ચો કરી લઈ. કુર્તો કુર્તા તક ત્રણ પીડા બાકી આપણે ને 2 વાગે ટ્રેનમાં જાય જોઈએ 2 વાગે જવું છે ને હા એટલે હજી તો ભાઈ વાગ્યા હે 10 અને પછી નિવેદન નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જાય જુનાગઢ. બીજું બાકી જો મિત્રો હું તમને બતાવું અત્યારે મેં જીઓલી કંકોત્રીને કાર્ડ જે બનાવ્યું હોય ને એ કઈ રીતના બનાવ્યું જો બતાવું. જો ભાઈ આ રીતના કંઈક મેં બનાવ્યું છે બરાબર જોઈ લ્યો. ભાઈ આવી રીતના કોઈને કંકોત્રી કે કોઈને કંઈ બનાવવાનું હોય ને તો ભાઈ આપને જરાક ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો બરાબર જોઈ લ્યો. એટલે ભાઈ કોઈને વિઝિટિંગ કાર્ડ કે કંકોત્રીને એવું કંઈ બનાવવાનું હોય ને તો ભાઈ આપણે કોન્ટેક કરી લેવો બરાબર આપણે બનાવીએ છીએ. તો મિત્રો કેટલા ટાઈમથી એને ભાઈ હજી ટ્રેક્ટર ચાલુ નથી કર્યું તો અત્યારે એકવાર ટ્રેક્ટરને એક સેલ્ફ મારી લઈ કેમ કે એકવાર તો એની બેટરી છે ને બગડી ગઈ હતી એટલે હવે ચાલુ કરતું રહેવું પડે એમ છે. હાલો ભાઈ બેટરી તો હે ઓ ગેરી ધૂળ વાળો જોઈ હાલો કેટલા સેલ્ફમાં ચાલુ થાય છે જોકે પહેલાં જ સેલ્ફમાં થઈ જાય. થોડોક તો લાંબો સેલ્ફ લીધો આ વખતે. થઈ ગયું તો ફાઇનલી મિત્રો હું મારી મમ્મી પહોંચી ગયા સ્ટેશને પણ ટ્રાફિક તો જો એમાં લાગતું નથી વારો આવે એમાં આપણે તો જબલપુર 2 જ લોકલ ડબ્બા છે પાછળ. હા 2 કા 1 જ છે વાહે એક છે તો હાવ હમાહી નહીં હાવ જગ્યાએ નહીં હોય એક તો જો આ ટ્રાફિક એવું બધું આમ બાજુ છે કોઈ ન ઉતરે અમુક જ ઉતરે ઉતરવા વાળા હોય આગળ હોય ત્યાંથી ડાયરેક્ટ આમ વહી ગયું. હાલો આ જબલપુર વાળી એક તો આવી ગઈ છે. આ જબલપુર નથી આ છે ને આ તો બાંદ્રા વાળી હતા ને ભૂલાઈ ગયું. હમણાં હું જાતો નથી રાજકોટ એટલે ભૂલાઈ ગયું. તો ફાઇનલી મિત્રો જો પહોંચી ગયા જુનાગઢ હાઈલી છે અત્યારે તો ઓલી બાજુ જ નથી જવું કેમ કે ત્યાંથી પછી આગું પડી જાય એમ કરતાં અહીંથી જો ડાયરેક્ટ ગરનાળું આવી જાય એટલે હમણાં થોડાક પૂગીને વાર એટલે ઓલા ક્રિશને ફોન કરી દે આવી છે તેડો. આપણે પહોંચી જવું કહી દે હું કહી દઉં હમણાં હમણાં કહી દઉં
જો આવે આવે હો ભાઈ. વાહ ભાઈ વાહ. બે ગાડી આવી ગઈ, એક ની બે. તું એના બે જાય, હું આના બે જાઉં. ઉભો રહી ગયો જરાક, ઉભો રે. હાલે જાઓ. હાલો ભાઈ. કેમેરામાં આવી જાય તારો. હા હાલો ભવનાથ જવું ને. હાજી વાહ. ભવનાથ જવાનું વાત કરે. આપણે કેટલી વારમાં જવું? 5 વાગે જાય કે 4:30 વાગે? કલાક પછી જાય. હા થોડી વાર તડકો હોય છે, કઈ હોય નહીં ખાવા પીવાનું. આ ઓલો જ માણા હે પેલો ફાંગા જેવા ઓલો બોલ. આમ તો कुछ कहना चाहोगे? कुछ थोड़ा बहुत. આ નવો ફોન લીધો? હા રૂકો ઉભો રહે છે. કવર બદલે એટલે કવર ને એવું બદલાઈ નાખે એટલે કોકને એમ લાગે નવો ફોન લઈ લીધો. તો મિત્રો એક મિનિટ ભાઈ, પેલા ચશ્મા પહેલો. એ ભાઈ બંધ કરી, મારો બ્લોગ ચાલુ છે. હા આપણે હમણાં ક્રિશભાઈ કહે કે ભવનાથ જવું. ભવનાથ જઈને કહીશું નહીં પણ થોડા કન્ટેન્ટ વાલો નથી કે થોડો કન્ટેન્ટ બે રીલ્સ મજા આવે તો રીલ્સ બેસ બનાવી. મારો તો એવો વિચાર હતો, હાઈલા એટલે કાલ સવારના એટલે હાઈલા 1 વાગે આપણે એટલે હુતા હોય 1 વાગે તો ગીલા ચડવા ભાગી ગયા. પછી સવારમાં એટલે 5 વાગ્યાનો વ્યૂ તઈ નહીં 4 વાગે જાય, 6 વાગે ગયા. ગિરનાર ક્યાં કોને જવું જાય આ તો વાત છે, અને વ્યૂ આવે એટલે કબરો. હવારમાં ને હા તો ખબર ને. ગિરનાર હમણાં હે ને આપણે હમણાં જવાનો પ્લાન કરી, બરોબર? એક અઠવાડિયામાં જ જવું હોય તમ રોજ બોલાવવાનું. ઓલો ક્રિશની પતંગ જોઈ કેટલી બીજી છે. એકચ્યુઅલી ઓ ભાઈ સાહેબ, પહેલા તા જોઈ લ્યો આપણું ભાઠું ગેમિંગ પીસી જે તે દી એમાં હું એક વર્ઝન ભલે ને આગળ હોય પણ હું કામનું આ કાંઈ જો અર જો આ જો હોય તો યાર ગરબી નો થાય એટલે લુહી લે એવું બેસ કપડું લગાવ્યું ઠેક. આ જોજી આને કાનમાં પહેરે એટલે ગરમી થતી હતી ભાઈ, તોડી દી. મને લાગ્યા બુંદેડા કોથળી ગયા લાગીએ. બીજું કઈ તૂટી નથી ગયું ને ઉપર જોઈ લઉં બીજું. ઓકે હાલો, આ તો કાપડ સારું છે વરી. હાલો એ એક મજા આવી. તા તો વરી આમ વાહ ભાઈ વાહ. બીજું તો કાંઈ દમદાર લાગતું નથી એવું ખાસ. આ ઝેબ્રો નીકળા હે ને કા? યસ પાછો તો યસ યસ. આ આપણે પતંગ જોવા આવ્યા હતા. જો આ રહી પતંગ કાઢો. હાલો આ બધું થપા લ્યો. હાલો ₹10 આ શું હે? આવી ભાઈ આ લૂંટેલી હોય ને એટલે આવી હોય, બરોબર? આ લૂંટેલી હોય ને એટલે થોડુંક આવું એકચ્યુઅલી તમે સમજી જજો. જો એ તૂટેલી મારી વાત સાંભળો. બોલ. આ બાય તમને મળશે 20 ની. હા આ 20 ની મળે હે? વાત સાંભળો. આ 20 ની મળે. 5 મિનિટમાં બહાર શેરીમાં જાવ ને તો આવા ઢગલા કરતો. કાઈ લે જા. લાકડી લઈને જવાનું હોય, આમ કઈ ઉપાડી લેવાનું. કાના બાંધેલા પ્યોર આમ જો. કાના બાંધેલા પાકા દોરા. આમ જો મિત્રો, આ તમે પતંગ લ્યો ને એટલે આમાં તમને ફૂલ ગેરંટી મળે કે આ ચગે ચગે ઈ પાકી વાત. કે આ ચગે જ. મારું માનો ને ઉત્તરાયણ ની બપોરે બેસી જવાનું, 5 પતંગ લઈ લેવાની, ચગાવવાની હોવામાં. આ ચગે હે કે નથી ચગતી? આને જરીક રિપેરિંગ કામ માગે હે, ઓપરેશન થોડુંક કરવાનું હે. ઓકે હાલો બીજું. ઓહો એક મિનિટ થોડુંક લાઈટ ચાલુ કરી દો, આમાં કઈ દેખાતું નથી. હાલો હવે બતાવો ભાઈ. આ એવી લાગે આ એવી એમ ને? કાના નથી બિચારા. આમ જોવા જ દે. ઓકે આ પણ ચગે જ એવી જ છે. જો જેમાં કાણા પડી ગયેલા હોય ને જે પતંગ આવી હોય ને એ 110% ચગે, બરોબર? આ જો આમ જો વાહ ભાઈ, આના થોબડા જેવી તો તમને કહી દો આમાં આખો આવી જાય જોજી ની, આમાં દેખાતું નથી. ઉત્તરાયણ ની કેટલી વાર? મારી વાત સાંભળો. ઉત્તરાયણ ની કેટલી વાર? 2 દિન. આજે રવિવાર, સોમવાર ને મંગળવાર. કેટલી છે તારીખ? 400. હમણાં 4 મિનિટમાં 40 પતંગ રૂટીન આવી જવું, કેમ કે આ જુનાગઢ છે એટલે આ તો ચકતી જ હોય શેરી ગલીમાં. બાકી વાત તમારે વીજપુર નું ગયા ખાલી 5 મિનિટ તું 5 મિનિટ તારે ખાલી શેરી ગલીમાં જવાનું, તું ખોટા ખર્ચા કરે.
એવું હે હા તમે તો એ આખી આમ એક એક કોઈ નહીં અલગ જાવ દે આમ 5 ના બાંધા હે ને હા હા જ વાહ ઓકે જો આ કઈ ખારી છે હાલો અરે હે ને આ ભાઈ કાઈ ને 3 ની 5 હા ઓકે હાલો બરોબર તમને દઈ દઉં આ 50 ની 5 ઓકે હાલો લખનવી હાલો આ બીજી પ્યોર ઓહો આ તો ભાઈ એક નંબર આ કેટલાની છે આ ભાઈ આ 40 રૂપિયાની કાપડ આમ કર તો આમ દેખાડ તો આ 40 ની 5 મોટા 40 ની 5 ચા આ જો હમ પ્યોર એકદમ લખનવી ઓહો કેટલા ની છે ગેસ કરો કેટલા હારી છે ને એટલે ભાઈ હેઠે રાખી એટલે આમ પેલા નું ઉડાઈ ગયું જો પણ આ પતંગ એક નંબર હો આ મસ્ત ગમી હકીકતમાં છેલ્લે લીધી આ મને લાગે 10-15 રૂપિયાની એક હઈ છે આખો બાંધો બોલો ને 5 આ 5 નો હે ને આખો બાંધો અંદાજિત મને લાગે 100 ની અંદર કઈક 70-80 ખોટું તો 40 રૂપિયાની છે આ 40 રૂપિયાની છે 5 માઇન્ડ ટુ લે આ 40 રૂપિયાની 5 ના તો જ્યાં પૂછવું હોય પૂછવું અમિત તારે પતંગ લેવી હોય તો હું લેતો હોય અહીંથી બોલ પૈસા 5 રૂપિયા એક્સ્ટ્રા લઈશ હું એક પતંગ આ તોય કે બાકી બાને બધા 80 ની મળશે ઓ ભાઈ તારા એટલે જ ને 5 5 રૂપિયા એક્સ્ટ્રા લઈશું હું ભાઈ એક બાંધે એટલે એક બાંધે 5 રૂપિયા ના એક બાંધે 10 રૂપિયા એમાં હું આપણું થોડું નામ બધે એમ જુનાગઢમાં હાલે સમજો કે હાલો હવે આ કાઢો એ ઈ તો ભાઈ જોઈ હારી વસ્તુ નહીં બતાવવાની ના ના આમ જો પેલા જી ઓલી પ્રોફેશનલ ઓલી પતંગ હોય ને જી શું કહેવાય એમાં કઈ ના હોય મોટા 100% ગેરંટી વાળી જી ચગે ઓલી લૂંટાયેલી આવી હોય એ ઉપર રાખી દીધી જો એટલે ચગે આપણે લૂંટવાય નથી જતા અગાસી ઉપર એમ તો આવી જ જાય એવું હોય હાલો બે કાંટા મારતા માં જરી બે પડી ગઈ જાવું છે લોકો આપણે પેલા ભવનાથ જતા ફોન છે હાલો હાલો લેટ્સ ગો હાલો 3 2 1 ભવનાથ એય હમણાં ગોતું મારી આમ જા આ આવી લૂંટેલી પતંગ હોય ચગાવે બોલ આવડીકડી હું ચગે બે લૂંટેલી નથી ભાઈ ઘરનો માલ હો ઘરનો પ્યોર માલ હે આ પ્યોર માલ હે તમને પ્યોર માલ હે આમ જો તમે એકવાર આમ જો પ્યોર માલ હે સાચે હોય અહીં આપણે લૂંટું વાટું આમ લ્યો જા હા ભાઈ જો તમને દેખાડું તમારે શું કરવાનું બતાવ ઉભા એક મિનિટ હા આ લેવાની પતંગ આ ઈ પતંગ હરી પેલી હોય એવી સમજ્યા તમે હમ આ લીધી આમ કરવાનું બે બાજુ આમ અરખું રાખ દેવાનું પછી નીચે પ્રેશર દેવાનું નીચે પ્રેશર દેવાનું ભણવાવાળા ભણતા જ છે કે આમ બોલ લાગે એટલે ઉપર બાજુ એવું લાગશે હા ઓકે આ તો હેઠે ગઈ આ તો ઊંધું થઈ ગયું આ તો હાલો કાઢો આપણું આયે બુઝા કાઢો લેમ્બોર્ગિની કા આ સોરી હાયબુઝા નહીં આ એમ નહીં ઓલું હાયબુઝા ચોકડી લેમ્બોર્ગિની રાઈટ રેડી ને બંધ કરવું જો આવા સેલિબ્રિટી માણાને હવે બંધ ન કરવાનું હોય સેલ્ફ તો મારી દીધો આજે નામ સેલ્ફ નો હવે આ લેમ્બોર્ગિની છે ઇલેક્ટ્રિક લેમ્બોર્ગિની હાઇબ્રિડ કે તમે નામ મને લાગે ભૂલી ગયો લાગે અને એટલો બધો પાવડર ક્યાં ચોપડીને જાસ પણ ક્યાં મારે આવું છે અમે તો અહીંયા ભાગ લેવા જઈએ ખાલી મારે આવું ભાગ લેવા જઈએ એ ભાગ લેવા આવે મારે આવું ભાગ લેવા જઈએ જા ઘરે તાર મમ્મીને પૂછે જા ઘરે ના તમે અટકી જાવ મને ખબર છે તાર નથી આવું ના ડિલિવરમાં પકડો ને આગળ તો નથી પકડો જવા દે ને તું જવા દે તો ફાઇનલી મિત્રો આપણે જાય છીએ ભવનાથ અને ત્યાં સેવ એકચુઅલીમાં ભૂલી ગયો કન્ટિન્યુ રહી ગયો બરોબર હાલો ભાઈ
આમ જો મિત્રો ટ્રાફિક તો જો હાઈ રે ટ્રાફિક છે અહીંયા કામ હાલે છે ને એટલે અહીંયા તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અને જરા વાળ બાર સેટ કરી લે પછી જાય એ ભાઈ 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 અંદર ના પાડશે કે વિડિયાની હા કાંઈ વાંધો હા ઓલા બધે હાલો ભાઈ હાઈ રે મોટી શિવલિંગ છે ને તારા જેવડી આ કેટલું ઊંડું હોય બહુ લાગતું તો નથી યાર પગથિયા પગથિયા જાય છે પણ અહીંયા પૂરું થઈ જતું હોય છે આમાં બધા સંતો થાય ને ના નીકળે જ નહીં ભાઈ કાઢો આપણી ઇલેક્ટ્રિક લેમ્બોર્ગિની કાઢો હાલો હાલો મેળો ભરાય ને એટલે ઠેક હા તો મિત્રો અમે આવી ગયા છીએ જ્યાં ભવનાથમાં મેળો ભરાય ને ત્યાં આવી ગયા એમ જ ને હા રેડી હાલો કેમ કે આ જગ્યાનું નામ નથી ખબર બરોબર એટલે હવે જરી ખાઈ પી લઈ અને પછી શું કરવું હે યાર અત્યારે ઘૂઘરા ખાવા બેસી ગયા બરોબર ખાઈ જ નાખવા હે બહેરો જ બોલાવો હવે બધી વસ્તુ આઈટમ નવી નવી છે પણ આપણે ઘૂઘરા ખાવાનું જ મજા આવે હાલ ઘૂઘરા જ ખાઈ નહીં એ વિટોરો આવ્યો ઓ જોવું ફાઇનલી મિત્રો આવી ગયા ઘૂઘરા ને દાબવા માંડી બે મોઢે આ પેલું મોઢું અને આ બીજું મોઢું ચાખી જોઈ કેવા ઠીક છે ચાલુ ઘૂઘરામાં જ ઓટકાર આવી ગયો એક તો આવી ગયું હવે બીજું આવી ગયું હવે હે ને આપણે ગાડીએ જઈને ખાઈ બરોબર આ ભાઈની દડો લઈ જવાની સ્ટાઇલ સારી હો પણ મજા આવી ગમી નહીં લે પકડ લો ભાઈ હવે બહુ ગરમ ખાઈ લીધું હવે ઠંડુ ખાવાની વારી નહીં આ કયું ફ્લેવર છે ઓરિયો ના માવા મલાઈ જો મેં ખાધું જો મજા આવી છે ને હજી આ નથી ખાધું આ ખાઈશ ને તો એવું લખીએ તો આજે એક દાબવું હોય બરોબર પેલા હેઠું કરી લીધું ને પછી આમાંથી લે બોલ BMW ના એ બુઝા ગયા હો હજી તો મિત્રો આને એટલું બાકી છે અને હજી પતંગ ચગાવી છે ફાઈન પડી જાય પછી જગાઈ છે અરે પણ જોઈ પતંગનું નામ લીધું ત્યાં તો બહેરો બોલાવી દીધો વાંધો નહીં હાલો ભાઈ હાલો તો મિત્રો અહીંયા જરાક ઊભા હતા બે ત્રણ છે ને ફોટો પાડવા માટે ને હવે પાછા ડ્રાઈવર હું થઈ જઈશ કેમ કે જો અહીંયા પાણી છે ને મસ્ત આવતું હતું તો કીધું થોડો બે ફોટો પાડે પણ બહુ જાજા પડ્યા નથી બે ફોટા જ પડ્યા બરોબર પાણી જોરદાર આવે હો ભાઈ પાણી જોરદાર આવે ધામોકુંડમાંથી નાયા હતા ને હા ઠંડી એટલે કાંઈ વાંધો નહીં હાલો હજી ઘરે જઈને પતંગ ચગાવવાની બરોબર પતંગ ઓકે હાલો આમ જો પોઈતની મેળીએ તો મજા ન આવે ચગાવવાની એટલે બીજાની મેળીએ ભાઈ ગયો આ એના ચગાવે જો એક આ બાજુ એક આ બાજુ હું થયું કપાઈ ગઈ હાલ 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 હાલો ભાઈ લગાડ્યો લાગી ગયા લાગી ગયો ભાઈ અરે અરે
બધું નડે ટોપી કાઢ નાખ અત્યારે કેમ ટોપી પહેરી છે દોરો બોરો કેટલાનો એ તો બોલ ફિરકી કેટલાની હા એ ઓય 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 ફિરકી ઓલા વરોની. કેટલા લંબાણ ઓય હાલ ક્રિસ. અરે 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 વાહ ભાઈ વાહ. ઓય ક્રિસનો મિત્ર જોવું વીટે હો ભાઈ ભાઈ. નથી લાઈ હે દોરો તો જો એનો ક્યાંથી જગાવે આને કો આમ જો આય ના લગાડે ઘરમાં ને ઘરમાં લગાડે બોલો. ઘરનો નથી તો બીજો હે આને આ ભાઈની કપાઈ ગયેલા બેસી ગયા હવે જોયું કેમ થયું ક્રિસભાઈ નો મેળવી. કાપતો તો ત્યારે એ પતંગ આવી સોલાર ક્લિનિંગ સિસ્ટમ ચાલુ થઈ ગઈ. તો ભાઈ પતંગ ચગાવી લીધી છે ને હવે આનું કરોડોનું ગેમિંગ પીસી ચાલુ કરી દીધું છે. જો કેમ કે એને કંઈક OBS ઓલું સ્ક્રીન રેકોર્ડિંગ હોય ને એમાં કંઈક સેટઅપ કરવાનું. ઓહો આમાં વિન્ડો 10 છે ને વળી મેં તો કીધું 7 છે. વાહ ભાઈ વાહ. પાણીપુરી ઠેલાની પાસે અમે ત્યાંથી લઈ આવ્યા ને તો એક આરે બીજો ફાપ મળ્યો તરવા એ કન્ડક્ટર દસ દે ઈ પણ વ્હાઈટ કલરનો લાઈટની લોટી કેટલી પતંગ? હાઈટ તો અમે 5-6 લૂંટી હશે. 5-6 આ સમજો 5-6 પતંગ લૂટી નહીં. 5-6 એમ ને 5-6 તો પાકી ને. કાલની કેટલી? કાલે હજી વધારે કરવી કાલ પડે. વધારે થાય ને કેમ કે હવે આરામથી ખીર 8. કેમ કે ખીર પાસે આવે છે તો હવે વધારે ચગાવવાની વધારે છે એટલે હવે તો કાલે તો 8 ભાઈ. કાલ ભાઈ 8-10 પાકી બરોબર. ઈ પણ તમને જ દેવાની છે. જોજી આપણે યાર મફતનું કામ થઈ ગયું જોયું પણ હું અહીંયા આવીશું નહીં બાકી હું લઈ લેત તારી આગળથી. તો એક દી દેવાનું. હો આપણે કાલ કપડાં લઈને પાછા ઘરે. અરે ખીર કલ્યો ને આયા પતંગ વાળી. પતંગો તો પડી જ છે બધી મારી જ છે. મેં જેને પૈસા દીધા તે જ આવડે લીધી હે. કાંઈ વાંધો જો ગીત વગાડે ભાઈ. ગીત વગરમાં મારે કોપીરાઇટ આવી જાય એકચ્યુઅલીમાં. તને ખબર ન હોય યાર અહીંયા કેટલા મોટા સેલિબ્રિટી નહીં સેલિબ્રિટી માણસો વ્લોગ બનાવતો. એકચ્યુઅલીમાં તમે હા એકચ્યુઅલીમાં. આને જો ભાઈને કહ્યું ઓલું OBS ડાઉનલોડ કરવું છે પણ એમ નહીં તું સ્ક્રીન રેકોર્ડિંગ શેનું કરીશ?